નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ જંબુસરને જોડતા ઢાઢર બ્રિજની સ્થિતિ જેને લઈને લોકોમાં ભારે આક્રોશ છે। આજે આપણે વાત કરીશું અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર। હાલમાં જ એટલે કે આજે વહેલી સવારે જ પાદરા તાલુકાના મુજપુર ખાતેનો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો, પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા। આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં પણ ભારે આક્રોશ અને ભયનો માહોલ છે। લોકોનો સ્પષ્ટ પ્રશ્ન છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? કારણ કે જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈનાથી છુપી નથી। આ બ્રિજ પર ખાલી સમારકામના નામે કામગીરી કરવામાં આવી રહી છે। બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપરછલ્લું રિનોવેશન કરીને તંત્ર સંતોષ માની રહ્યું છે। આ એક અત્યંત ગંભીર બાબત છે। જ્યારે પણ આવું કોઈ પણ દુર્ઘટના સર્જાય છે ત્યારે પરિવારના લોકોને સ્વજનોએ ગુમાવવા પડે છે। આશ્ચર્યની વાત એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। તેઓ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય તેવી જ રીતે કામ નથી કરતા અને કામને કરે છે તો ઉપરછલ્લું કરે છે। આ બ્રિજ પરથી રોજથી હજારો વાહનો પસાર થતા હોય છે અને ત્યારે આ બ્રિજ પણ અત્યારે જોખમી હાલતમાં હોય, ભયજનક પરિસ્થિતિમાં હોય, તેનું પણ સમારકામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી લોકોની માંગ છે। લુકમાન પણ ક્યાંથી આવો છો? અમે જંબુસર થી ક્યાં જાવ? આમોદ જઈ રહેલા છે। શું કહેશો આ બ્રિજ પર મુસાફરી કરીને? બ્રિજ પર મુસાફરી જીવનો જોખમ છે। નીચે મગરોની કતાર લાગી ગયેલી છે। આ જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે। વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી। ભાઈનો શું તમે સરકારને અને તંત્રને શું કહેવા માંગશો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવે બ્રિજનો બનાવવાને। હાલમાં આપણે જંબુસર અને આમોદને જોડતો મહત્વનો જે પુલ કહેવાય, ઢાઢરનો પુલ, છેલ્લા ઘણા સમયથી ખૂબ જર્જરિત હાલતમાં છે। અવારનવાર અમે તંત્રને પણ અનેક રજૂઆત પણ કરેલી છે। અહીંયા ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે। આજે તમે સૌ જાણો છો કે આપણા ગુજરાત રાજ્યમાં જે મુજપુરનો બ્રિજ તૂટી ગયો છે અને જેમાં માનહાનિ થઈ છે, અમુકને નુકસાન પણ થયું છે, મૃત્યુ પણ પામ્યા છે। તો આ તંત્રને અમે કહેવા માગીએ છીએ કે અવારનવાર અમે આ બ્રિજની પણ રજૂઆત કરી છે। અમે કોઈ સસ્તી લોક પ્રસિદ્ધિની વાત નથી કરતા, પણ આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ પુલની પણ ચકાસણી કરવામાં આવે, તેમજ હાલના પૂરતા આની પર અતિ ભારે વાહનો બંધ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં। ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે। ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે। અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે। આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે। જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય। હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે। હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી। ત્યારે સરકારનું બજેટ નહોતું, ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને। ઢાઢર પુલ તૂટે, કેટલાક લોકોનો જાન ના જાય। આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે। 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે। એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે। તમે ઊંઘતા હોય તો જાગો, કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, કરે, ખૂબ ભારે વાહનો જાય। ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું।